નમસ્કાર, જય હિન્દ અને સ્વાગત છે મારા તમામ MPHW મિત્રોનું. અને દોસ્તો, પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા MPHW ની ભરતી જાહેર કરવામાં આવી છે અને આજે એટલે કે 29 તારીખથી બપોરના 1 વાગ્યાથી આ ભરતીના ફોર્મ પણ ભરવાનું શરૂ થઈ ચૂક્યું છે. અને જગ્યાની વાત કરીએ તો આ MPHW ની નાની સૂની જગ્યા નથી, આની જગ્યા છે એ ટોટલ 450 જેવી છે. પણ હવે ઘણા બધા લોકો જે આ ભરતી માટે ફ્રેશર હશે, નવા હશે, અથવા તો કોઈ એવી વસ્તુઓ જે તમને ખ્યાલ નથી એની આ સેશનની અંદર તમને માહિતી આપવામાં આવશે. અને આ જે બાબતો છે એને વ્યવસ્થિત રીતે સમજી લ્યો, પ્રોપર રીતે કરી લ્યો. અને હા, કોઈ પણ ફોર્મ ફિલઅપ સેશન આ જોઈ અને પછી ફોર્મ ભરજો, જેથી કરીને તમારાથી કોઈ ભૂલ ન થાય અને એ ભૂલ તમને સીધી ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ન નડે. તો આવો શરૂઆત કરીએ. જો ભાઈ, આ MPHW નું ફોર્મ ભરવા માટે તમારે સિમ્પલ વસ્તુ, પહેલું જે સ્ટેપ છે, ગૂગલ ઉપર ઓજસ તરીકે તમારે લખવાનું. એટલે સૌથી પહેલી અહીંયા વેબસાઇટ આવે એ ઉપર ક્લિક કરવાનું. આવી રીતે તમને એ વેબસાઇટ દેખાશે. આ જે છે એ વેબસાઇટની અંદર તમારે જવાનું, અહીંયા લખવાનું ઓનલાઈન એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું. એવું ક્લિક કરશો એટલે અહીંયા આવશે આટલા બધા મેનુ. એમાં તમારે એપ્લાય ઉપર ક્લિક કરવાનું. એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે આવો એક વિન્ડો ઓપન થશે. એમાં અહીંયા લખ્યું છે GPSSB, ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ. એટલે એની ઉપર ક્લિક કરશો એટલે આ બધું ખુલશે. અત્યારે હાલ પંચાયત સેવા પસંદગી મંડળ એ અલગ અલગ ભરતી કરી રહ્યું છે. એમાં તમે જોયું હશે, જો અહીંયા 1 2 3 4 5 6 7 8, જેમાં મુખ્ય સેવિકા, ગ્રામ સેવક, લેબટેક, MPHW પુરુષ. એટલે અહીંયા તમે જોશો તો આ 6થા નંબરની જાહેરાત છે. એમાં તમારે અહીંયા એપ્લાય કરવાનું છે. હવે જેવું તમે એપ્લાય કરશો એટલે આવી રીતે એક વિન્ડો ઓપન થશે. અહીંયા તમારે અપ્લાય નાવ કરીને જે હશે એના ઉપર ક્લિક કરવાનું. જેવું આ કરશો એટલે આ રીતે એક વિન્ડો ઓપન થશે. હવે OTR, અહીંયા બે ઓપ્શન મળશે, અપ્લાય વિથ OTR અને સ્કીપ. હવે જો તમને OTR શું છે કે જે વન ટાઈમ રજીસ્ટ્રેશન, આની પહેલા તમે ક્યારેય જે ઓજસ ઉપર ફોર્મ ભર્યું હોય તો ત્યારે તમે એક રજીસ્ટ્રેશન નંબર એ તમે મેળવેલો હોય કે એક રજીસ્ટ્રેશન નંબર, એ બધી ડિટેલ જે છે તમે ભરી દેવાની અને અપ્લાય OTR એટલે અહીંયા જે રજીસ્ટ્રેશન વાળું છે ને ત્યાંથી એ થાય. એટલે ત્યાં તમારું રજીસ્ટ્રેશન નંબર એક તમારી પાસે હોય અને એ તમે નાખો એટલે ઓટોમેટિકલી બધી વિગતો ભરાઈ જાય અને થોડી ઘણી વિગતો બાકી હોય એ ભરવાની થાય. પણ હવે જે લોકોએ કોઈ દિવસ અપ્લાય નથી કર્યું કે જે લોકોને આની કોઈ ખબર નથી, એ બધા અહીંયા સ્કીપ કરે. અને સ્કીપ કરશો એટલે આવી રીતે એક આખી વિન્ડો એ ઓપન થશે. અહીંયાથી તમારે સિમ્પલી ફોર્મ જે છે ભરવાની શરૂઆત કરવાની. અહીંયા મિસ્ટર, બરાબર, અહીંયા લખ્યું હશે, જો અહીંયા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ વર્ગ 3 MPHW 2026-27. અને અહીંયા આખો એનો એપ્લિકેશન નંબર, એડવર્ટાઇઝમેન્ટ નંબર છે એ પણ લખ્યો હોય. હવે અહીંયા એ મિસ્ટર કરશો તો મિસ્ટર, બરાબર. અહીંયા એમ જો પેલું કે MPHW મેલ છે એટલે આમાં ફિમેલ એપ્લાય નહીં કરી શકે. ફિમેલ માટે છે ને FHW હોય, ફિમેલ હેલ્થ વર્કર હોય. એટલે અહીંયા તમારે આ વસ્તુ સમજવાની. ટાઇટલમાં મિસ્ટર આવશે, અહીંયા સરનેમ, અહીંયા તમારું નામ, આ જગ્યાએ તમારા પપ્પાનું નામ, આ જગ્યાએ તમારી મમ્મીનું નામ. પછી અહીંયા આવશે મેલ, અહીંયા ટીક કરી દેવાનું મેલ ઉપર બે જગ્યાએ. અહીંયા ડેટ ઓફ બર્થ નાખી દેવાની. અહીંયા તમારું મેરિટલ સ્ટેટસ છે, જે કંઈ પણ હોય, તમે મેરિડ હોય તો મેરિડ લખવાનું, જો તમે સિંગલ હોય તો સિંગલ લખવાનું. અને સેપરેટેડ હોય એટલે ડિવોર્સ થઈ ગયા હોય, સેપરેટ થઈ ગયા હોય તો ડિવોર્સ એટલે કે સેપરેટેડ. પછી એવી કેટેગરી, હવે અહીંયા તમને અલગ અલગ જનરલ, EWS, SEBC, SC અને ST આવી કેટેગરીઓ મળશે. આ કેટેગરીમાંથી તમે જે કેટેગરીમાં આવો છો એ કેટેગરી સિલેક્ટ કરવાની. સિલેક્ટ કરી અને આગળ વધવાનું, બરાબર. જો તમે અહીંયા EWS કરશો તો તમારે EWS સર્ટિફિકેટ નંબર છે જે આમાં ઓપન થશે એ નાખવાનો થશે. જો તમે SEBC સિલેક્ટ કરશો તો SEBC છે એ એટલે કે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ નંબર છે એ તમારે નાખવાનો. આ વસ્તુ થઈ જાય પછી તમારે તમારું કમ્યુનિકેશન ડિટેલ્સ એટલે જે એડ્રેસ નાખવાનું, અહીંયા તમે જે રહેતા હોય એ જગ્યાનું એડ્રેસ નાખવાનું. અહીંયા સ્ટેટ ગુજરાત આવશે, અહીંયા તમારો જે ડિસ્ટ્રિક્ટ જિલ્લો આવશે, અહીંયા તાલુકો અને અહીંયા એ તાલુકાનો પિનકોડ, તમારા જે રહેતા હોય ત્યાંનો પિનકોડ. અહીંયા એનું પરમેનન્ટ એડ્રેસ જે છે એ તમારે નાખી દેવાનું, જે તમારું કાયમી સરનામું હોય, બરાબર. જે તમારું એક કાયમી હોય, કાયમી સરનામું તમે જેને કહો છો એ તમારે નાખી દેવાનું. અહીંયા તમારે એ કાયમી સરનામું, અહીંયા સ્ટેટ ગુજરાત જ રાખવાનું, અહીંયા જે ડિસ્ટ્રિક્ટ જિલ્લો, તાલુકો અને પિનકોડ
આટલું સ્ટેપ કમ્પ્લીટ કરો એટલે એના પછી તમારે અહીંયા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી જે છે એ પણ ભરવાનો છે. મોબાઈલ નંબર છે એ ખાસ રીટાઈપ કરવાનો, જે ઉપર લખ્યું હોય એ જ, અને ઈમેલ આઈડી પણ કરવાનો. બરાબર, આટલું વસ્તુ કરશો એટલે અડધું પૂરું થઈ ગયું. હવે આગળ વધો તો હવે તમને આવી રીતે એ અન્ય માહિતી પૂછશે. હવે જે મિત્રો રમતગમતના વધારાના માર્ક્સ મેળવવા ઈચ્છતા હોય કે જેમની પાસે સ્પોર્ટ્સ સર્ટિફિકેટ નેશનલ લેવલનું અથવા ઇન્ટરનેશનલ લેવલનું હોય એ લોકોએ હા કરવાની, બાકી બધાયના. જો તમે દિવ્યાંગ છો તો એ દિવ્યાંગતાનું સર્ટિફિકેટ જે છે એ તમારે ઉમેરવું પડે. તો જો દિવ્યાંગો હોય, સર્ટિફિકેટ હોય તો તમે યસ કરશો, બાકી નો કરશો. અને હોય તો અહીંયા સર્ટિફિકેટ ડેટ, અહીંયા સર્ટિફિકેટ નંબર અને જે તે સક્ષમ સત્તાધિકારી કોણે તમને આવું દિવ્યાંગતાનું સર્ટિફિકેટ આપ્યું છે એ તમારે નાખવાનું. એના પછી તમને અહીંયા બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર છે કે નહીં એ તમારે આપવાનું. જો કે અહીંયા બધાએ યસ જ કરવાનું છે, કોઈએ ના નથી પાડવાની. વિધવા ઉમેદવાર માટે છે, આ એક સર્વિસમેન માટે છે. અને જો તમે અત્યારે હાલમાં ગુજરાત સ્ટેટની અંદર સર્વિસ કરતા હોય, રાજ્ય સરકારમાં નોકરી કરતા હોય તો તમારે આ ભરવાનું, બાકી ના. બરાબર, પછી તમે નીચે આવશો એટલે લેંગ્વેજ ડિટેલ્સ, ભાષાની માહિતી હશે અને એના માટે તમારે અહીંયા બધામાં ટીક મારી દેવાનો. ટીક આમાં જે છે ને એ કરી દેવાનું. ક્લિયર? આટલું કરશો એટલે પછી તમારે આવશે એજ્યુકેશન ડિટેલ્સ. એજ્યુકેશન ડિટેલ્સ તમારી અહીંયા સિલેક્ટ કરવાની, જેમાં હશે કે આ ભરતીમાં MPHW છે તો તમે ડિપ્લોમા ઇન સેનેટરી ઇન્સ્પેક્ટર, હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર છે, પછી MPHW નો કોર્સ કરેલો હોય તો એ એમના પર્સન્ટેજ, જો પર્સન્ટેજ ન હોય, જો કે હોય તો લખવાનું, ન હોય તો તમારે 0 અથવા તો નોટ એપ્લિકેબલ કરી શકો છો. અહીંયા તમારે બોર્ડ લખી દેવાનું, યુનિવર્સિટી નેમ લખવાનું, અહીંયા ગુજરાત, અહીંયા તમારું પાસિંગ યર, અહીંયા તમે કેટલી ટ્રાયમાં પાસ કરેલું અને એનો સીટ નંબર. આ રીતે તમારે લખવાનું. પછી હવે જોજો અહીંયા 4 ઓપ્શન મળશે કે કાં તો તમે મિનિમમ 1 વર્ષનો હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ ITI માંથી કર્યો હોય તો એ સિલેક્ટ કરવાનું, કાં તો તમે 1 વર્ષનો સેનેટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા કોર્સ છે એ તમે કર્યો હોય કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટમાંથી એ રાખવાનો, અથવા તમે ડિપ્લોમા ઇન હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર છે એ કોઈ યુનિવર્સિટીમાંથી કર્યું હોય, અથવા MPHW નો પણ કોર્સ કર્યો હોય તો એ પણ તમે અહીંયા જે તમે કર્યું હોય એ તમારે નાખવાનું છે. ક્લિયર? જેવું આ કમ્પ્લીટ કરશો અને એના પછી તમારે બાહેંધરી આપવાની છે, ડિક્લેરેશન આપવાનું છે. બાહેંધરીમાં યસ કરવાનું અને એના પછી તમારે અહીંયા સેવ કરીને આગળ વધવાનું. બરાબર, સેવ કરીને આગળ વધશો એટલે તમને એક આવી રીતે એક વિન્ડો ઓપન થશે જેમાં આ જગ્યાએ તમારું નામ લખ્યું હશે અને અહીંયા તમારો આ એપ્લિકેશન નંબરની સાથે તમને દેખાશે કે કેટલા લોકોએ આ ફોર્મ છે ભર્યું છે, કેટલા લોકોએ આ ફોર્મ ભર્યું એની પણ વિગતો તમને અહીંયા મળી જશે. એના પછીનું જે સ્ટેપ છે એ તમારો ફોટો અને સિગ્નેચર એ અપલોડ કરવાનું છે. એના માટે તમારે અહીંયા ઓનલાઈન એપ્લિકેશનમાં ક્લિક કરવાનું અને એક 3જા નંબરનો ઓપ્શન છે અપલોડ ફોટો સિગ્નેચર, એના ઉપર ક્લિક કરવાનું. એ કરશો એટલે તમને અહીંયા જે તમારો એપ્લિકેશન નંબર, હવે તમે જે એપ્લિકેશન નંબર છે ને પૂરેપૂરો નાખવાનો. આ એપ્લિકેશન નંબર તમારા મોબાઈલમાં આવેલો હશે અને તમારા ઈમેલમાં પણ આવેલો હશે. આ બંને વસ્તુ તમારે નાખી દો એટલે અહીંયા તમે એપ્લિકેશન નંબર છે કમ્પ્લીટ જે આમાં દેખો છે એ મુજબ જ એ તમારે નાખવાનો. અહીંયા તમારું ડેટ ઓફ બર્થ અને આ કેપ્ચા કોડ જે આવ્યો હોય એ નાખી અને આગળ વધો એટલે તમને આવો એક વિન્ડો ઓપન થશે. આની અંદર તમારે એ તમારો ફોટો અપલોડ કરવાનો. હવે ફોટો છે કાં તો તમે આવી રીતે ફોટોશોપમાં અથવા તો ઓનલાઈન પણ તમે અપલોડ કરી શકો ચેન્જીસ કરીને. ફોટાનું માપ ખાસ જોવાનું કે લંબાઈ આ જે છે 5 સેન્ટીમીટર અને અહીંયા આ પહોળાઈ જે છે 3.6 સેન્ટીમીટર. એવી રીતે અહીંયા તમારે સિગ્નેચર અપલોડ કરવાની રહેશે. સિગ્નેચર અપલોડ કરી અહીંયા બધું અપલોડ જે છે કરશો પછી જ આગળ વધશે. અપલોડ કરી દીધું, ઓકે કરી દીધું, પણ એક વસ્તુ ખાસ, આ જે પણ તમે કરો એ બધું 15 KB ની લિમિટમાં જ કરવાનું છે. 15 KB ની લિમિટમાં જ તમારે આ ફોર્મ છે ભરવાનું. એટલે આવી રીતે તમારો ફોટો અપલોડ થઈ ગયો. ફોટો અપલોડ કરી દીધો એના પછી જ્યાં સુધી તમે તમારું ફોર્મ કન્ફર્મ નહીં કરો ત્યાં સુધી આ ફોર્મ માન્ય ગણાશે નહીં. એટલે ખાલી ફોર્મ ભરી દીધું અને કન્ફર્મ કર્યું નથી તો પણ એ માન્ય રાખશે નહીં. તો એના માટે તમારે આગળ આવવાનું. અહીંયા ઓનલાઈન એપ્લિકેશનમાં તમારે અહીંયા 4થા નંબરનો ઓપ્શન છે કન્ફર્મ, એની ઉપર ક્લિક કરવાનું. કન્ફર્મ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ફરી પાછો એપ્લિકેશન નંબર છે એ એપ્લિકેશન નંબર એ તમારે નાખવાનો. અહીંયા તમારે ડેટ ઓફ બર્થ નાખવાની અને આવી રીતે અહીંયા તમારે કેપ્ચા કોડ છે એ એન્ટર કરી અને ઓકે કરવાનું. જેવું ઓકે કરશો ને એટલે અહીંયા તમને આવી રીતે એક વિન્ડો ઓપન થશે.
અહીંયા તમારી જે ભરતીનું નામ હશે, અહીંયા એનો નંબર હશે, અહીંયા તમારું નામ હશે, મમ્મીનું નામ હશે, તમારું એડ્રેસ હશે, અહીંયા જિલ્લો હશે, પિનકોડ હશે, મોબાઈલ નંબર હશે, આવી રીતે હશે. અને જે લોકોએ 100 માં જો જનરલ કેટેગરી છે ને એને 100 રૂપિયા ભરવાના આવે છે, બાકી કોઈને 100 રૂપિયા ભરવાના આવતા નથી. જનરલમાંથી ફોર્મ ભરો તો એટલા આવે છે. તો અહીંયા તમારે જ્યારે અહીંયા તમે આ બધી વસ્તુ ક્લિયર છે, ઓકે છે એમ સમજી ગયા, એટલે અહીંયા તમારે કરવાનું કન્ફર્મ. આ કન્ફર્મ કરશો એટલે આવો એક મેસેજ આવશે કે ધ વેલ્યુઝ ઓફ ધ સબમિટેડ ફોર્મ વિલ બી ધ ટેકન એઝ અ ફાઇનલ. તમે જે ડિટેલ્સ તમે આપી છે એ તમારી કન્ફર્મ થઈ ગઈ છે. એટલે અહીંયા તમે ઓકે કરશો, આવો વિન્ડોમાં ઓપન થશે, ઓકે કરી દો એટલે તમારો કન્ફર્મેશન નંબર છે એ પડી જશે અને તમારું અહીંયા નામ આવી જશે અને અહીંયા તમને કન્ફર્મેશન નંબર છે એ આવશે. આ તમને SMS ના માધ્યમથી મોબાઈલમાં મળશે અને ઓનલાઈન જે છે એટલે કે મેલ, ઈમેલના માધ્યમથી પણ મળશે. આને સાચવીને રાખવાનું અને અહીંયા તમારે પ્રિન્ટ એપ્લિકેશન કરી લેવાની, જેથી કરીને તમને માની લો કાલ સવારે કોઈ પણ પ્રશ્ન ઊભો થાય છે તો તમારી પાસે એક નકલ છે સોફ્ટ કોપીમાં હોવી જોઈએ. અને જો તમારે ફી પે કરવાનું આવે છે તો ફી પે કરવા માટે સીધું સિમ્પલ વસ્તુ છે ઓનલાઈન કરી દેવાની. અહીંયા તમારે અહીંયા પે ફીસ ઓનલાઈન ઉપર આવશે. પણ હા, તમારી પાસે વિકલ્પ છે, તમે લાઈનમાં ઊભા રહેવા માંગો છો, પોસ્ટ ઓફિસની અંદર જે છે ભરવા માંગો છો તો એ ભરી શકો. તો એના માટે ચલણ ડાઉનલોડ કરવાનું, પ્રિન્ટ કરવાનું અને બધી વસ્તુ કરવાની. પણ અહીંયા તમે ઓનલાઈન ફી પે કરી દો, તમારે ક્યાંય જવાની જરૂર નથી. ઓનલાઈન ફી પે કરો, પે ફી ઓનલાઈન, તમે અહીંયા જે લખશો બરાબર ઓટોમેટિકલી અહીંયા આવી જશે. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર સિલેક્ટ કરી લેવાનું, તમારો જે કન્ફર્મેશન નંબર નાખવાનો, ડેટ ઓફ બર્થ નાખવાની અને પે ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીસ આવું કરવાનું. એટલે આખું જે છે ફી પે થઈ જશે, એની ફીની રિસિપ્ટ સાચવી રાખવાની અને આ રીતે તમારું આખું એક ફોર્મ છે એ ક્લિયર કટ રીતે ભરાઈ જશે. ડન. આવી રીતે આખું એક પ્રોસેસ છે એ તમારે કરવાની થશે. ઓકે દોસ્તો, તો આ રીતે તમે આખું MPHW નું ફોર્મ છે એ ફિલ કરી શકશો. હવે બીજી એક વાત કહું કે MPHW ની અંદર નવી પરીક્ષા પદ્ધતિ છે અને નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે તૈયારી કરવા માટે અને એ તૈયારી કરવા માટે લક્ષ્યમ એકેડેમી લાઈવ કન્ટેન્ટની સાથે બધી જ આખી નવી બેચ, રેકોર્ડેડ નહીં, જૂનો કન્ટેન્ટ ધાબડીને તમારી પાસેથી ખોટા પૈસા નહીં લેવાના, નવો ફ્રેશ કન્ટેન્ટ, દરરોજ લાઈવ લેક્ચર્સ અને બધી જ વસ્તુની તૈયારી ગુજરાતમાં સૌથી અફોર્ડેબલ તમને કરાવે છે. કઈ રીતે? તો કે જો MPHW ની આપણી પાસે 3 પ્રોડક્ટ છે, જેમાં તમને એક વિધાઉટ બુક, એક ખાલી ટેકનિકલ બુક વાળી અને એક આખો તમારો સિલેબસનો 5 બુકનો કોમ્બો આખો એક સેટ છે એ તમને મળે છે. તમે એ કરી શકો છો. તમે જોઈ શકો છો MPHW ની અંદર એક બુક જે છે 24999 બરાબર, અહીંયા એક જે છે જે એમાં એક ટેકનિકલ બુક આવશે 3199 અને 4499. હવે આની અંદર પણ જો તમારે ડિસ્કાઉન્ટ જોતું હોય તો તમારે અમારી જે આ હેલ્પલાઇન નંબર છે એને કોલ કરવાનો. ડિસ્કાઉન્ટ જે છે તમે માંગી શકો છો. એક હેલ્પલાઇન, એકી સાથે 4 હેલ્પલાઇન છે, એકમાં ન લાગે તો 4 માંથી કોઈ પણમાં કરજો, લાગશે અને તમને રિપ્લાય પણ આપવામાં આવશે. આ રીતે તમારે MPHW નું ફોર્મ છે એ ભરવાનું છે. દોસ્તો, લક્ષ્યમ એકેડેમી ફોર્મ ભરવાનું કામ નથી કરતી, પણ હા, લક્ષ્યમ એકેડેમી કોઈ ફોર્મ ભરવાની અંદર જે તમારે પ્રોબ્લેમ ક્રિએટ થાય છે તો એનું માર્ગદર્શન આપી રહી છે. એટલે જો તમને અહીંયા વ્યવસ્થિત રીતે તમે આ વિડીયોને જોઈ લેજો અને તો કોઈ પણ પ્રશ્ન છે તો તમે કોલ કરી શકો છો. અને હા, બીજી વાત એ કે આમાં જેટલા સ્ટેપ્સ છે તમે ફોલો કર્યા એટલે તમારું ફોર્મ છે નિશ્ચિંતપણે ભરાઈ જશે. અને હા, કોઈ પણ જે વ્યવસ્થિત રીતે અહીંયા ટેકનિકલની બુક પણ તમને આપવામાં આવે છે, એટલે એ રીતે તમે તૈયારી કરી શકો છો. અને સૌથી અફોર્ડેબલ પ્લસ નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે અને ઓનલાઈન પરીક્ષા છે, ઓફલાઈન નથી. આ વાતનું ખાસ ધ્યાન રાખજો. બરાબર, આશા રાખીએ માહિતી સમજાઈ હશે અને અમારી ટેલિગ્રામ ચેનલની સાથે પણ તમે જોડાઈ શકો છો, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર છે. મળીશું નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.